એમને વહેલા થવા કે મે બી દેર આર સો મેની રીઝન્સ દેર આફ્ટર. આપણે કહેવાનું તાત્પર્ય છે કે તમે જેટલા રૂપિયા કમાવો છો એમાંથી થોડી રકમ તમારે બચત તરીકે રાખવી જોઈએ અને એનું કંપનીમાં નફાનું પુનઃરોકાણ કરવું જોઈએ. તો પરિણામે કંપનીની પરિસ્થિતિ સાઉન્ડ બનતી જાય, પોતાની મૂડી જનરેટ થતી જાય અને બહારથી ઓછીની મૂડી લાવવી ન પડે. આ પરિસ્થિતિ પેદા થઈ શકે છે. પણ તમે જ્યારે મેનેજમેન્ટ એવું હતું કે જેટલું કમાયા એ તમામ વસ્તુ તમે ડિવિડન્ડના સ્વરૂપમાં આપી દીધી. પહેલા વર્ષે 50% ડિવિડન્ડ આપ્યું, શેર હોલ્ડરને ખુશ કરી દીધા. નફો વધારે તો કમાણી વધારે હતી અને પછી પરિસ્થિતિ એવી આવી કે હવે તમારી કમાણી તો એટલી ને એટલી રહી પણ નફા સ્વરૂપે વેચવા માટે તમારી પાસે એટલા પૈસા નથી. કારણ કે તમારો નફો સ્ટોકના સ્વરૂપમાં પડી રહ્યો હોય, તમારો નફો ઉઘરાણીના સ્વરૂપમાં પડી રહ્યો હોય, હાથ પર એટલી રોકડ ના હોય અને એવા સંજોગોમાં તમારે નીચું ડિવિડન્ડ આપવાની પરિસ્થિતિ પેદા થાય. તો અહીંયા તમે બહુ જ ઊંચા દરે ડિવિડન્ડ ચૂકવી જ દીધેલું હોય તો તમારે અતિ મૂડીકરણની પરિસ્થિતિ લાંબા ગાળે ત્યાં ઉદ્ભવતી હોય છે. ટેક્સેશન પોલિસી. કરવેરાની પરિસ્થિતિ દેશના કાયદાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કરવેરા કેવા છે, કરવેરા કેટલા પ્રમાણમાં તમારે ચૂકવવા પડે છે. દરેક દેશના કાયદા જુદા જુદા છે, કરવેરાના કાયદા જુદા જુદા છે અને એના પરિણામે અમુક દેશની અંદર અમુક ઉદ્યોગો માટે લાભદાયી પોલિસી હોય, અમુક ઉદ્યોગો માટે લાભદાયી નથી હોતી અને એના પરિણામે અતિશય ઊંચા કરવેરા ચૂકવવા પડતા હોય તો તમારે ત્યાં મોટાભાગની મૂડીનો હિસ્સો, તમારી નફાની કમાણીનો હિસ્સો કરવેરાના સ્વરૂપમાં ચૂકવી દેવો પડતો હોય તો એના પરિણામે લાંબા ગાળે અતિ મૂડીકરણ. તમારે મૂડી તો લાવવી જ પડશે. શરીરમાં જેમ લોહી માટે વધારાનો એક્સ્ટ્રા ખોરાક ના ખાઈ શકે તો ઇન્જેક્શન લઈને, તો એ રીતે સેમ તમારે ત્યાં આગળ મૂડી લાવવી પડશે. મૂડી રોકાણ વધતું જશે, અતિમૂડીકરણની પરિસ્થિતિ પેદા થશે. ડિફેક્ટિવ ફિનાન્શિયલ પ્લાન. તમારું પ્લાનિંગ જે છે, જે તમારી નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ એ યોગ્ય રીતે ન થયું હોય, એમાં કંઈક ખામીઓ રહી ગઈ હોય, એમાં ક્ષતિઓ રહી ગઈ હોય અને એના પરિણામે તમારું નાણાકીય આયોજન બરાબર ન હોય તો તમારે મૂડીની અંદર યોગ્ય આયોજનના અભાવે વારે ઘડીએ મૂડી લાવવી જ પડે, ઉમેરવી જ પડે અને મૂડીનું પ્રમાણ વધતું જાય, અતિ મૂડીકરણની પરિસ્થિતિ ત્યાં પેદા થતી જાય. ડિફેક્ટિવ ડેપ્રિસિએશન પોલિસી. ડેપ્રિસિએશનની પોલિસી એટલે ઘસારાની પદ્ધતિ, એ પણ જો ખામીયુક્ત હોય તો એના પરિણામે પણ અતિમૂડીકરણની પરિસ્થિતિ પેદા થાય છે. આપણે 100 રૂપિયાની વસ્તુ ખરીદી, 10 વર્ષનું એનું આયુષ્ય કલ્પીએ તો 10 રૂપિયા લેખે સરખા હપ્તાની પદ્ધતિથી આપણે એને માડી વારીએ તો 10% સીધી લીટીનો ઘસારો થયો સરખા હપ્તાનો. કેટલીક વાર તમે એની અંદાજી ભંગાર કિંમત લો ધ્યાનમાં કે ભાઈ આપણે 100 રૂપિયાની વસ્તુ છે પણ એને વેચતા ધારો કે 20 રૂપિયાના ભંગારના ઉપજશે તો આપણે તો 80 જ રૂપિયા માડી વારવાના છે. તમે 80 રૂપિયા 10 વર્ષમાં માડી વારો એટલે ધારો કે 8 રૂપિયા માડી વારે. પણ જ્યારે 10 વર્ષના અંતે નવી વસ્તુ ખરીદવી પડશે ત્યારે ભાવ 500 રૂપિયા થયો હશે. તમે ઘસારા પેટે 80 રૂપિયા ભેગા કર્યા કે 100 રૂપિયા ભેગા કર્યા, અંદાજી ભંગાર કિંમત ધ્યાનમાં લીધી તો 80 રૂપિયા તમારી પાસે ભેગા થયા ઘસારા ભંડોળમાં. ખરીદવા જશો ત્યારે સીધા 500 કે 1000 રૂપિયા આપવાના આવશે ત્યારે તમારે બહારથી ઓછીની મૂડી લાવવી પડશે. ટુ રન ધ બિઝનેસ ઓન ધ સેમ લેવલ. તમારા ધંધાને એના જ તબક્કે, એના જ સ્તરે ચાલુ રાખવા માટે થઈને પણ તમારે વારંવાર મૂડીની જરૂરિયાત ઊભી થશે અને અતિમૂડીકરણની પરિસ્થિતિ પેદા થશે. તો મિત્રો, આ બધા એના કારણો હતા અતિમૂડીકરણના. અને હવે એની ઇફેક્ટ્સ કઈ રીતે પેદા થાય છે, એની અસરો કઈ કઈ છે તો એને જોઈએ. કંપની ઉપર એની અસરો, શેર હોલ્ડર ઉપર અસરો અને ઓવરઓલ સોસાયટી ઉપર થતી અસરો. મિત્રો, અતિમૂડીકરણની પરિસ્થિતિમાં કંપનીની મૂડીનું પ્રમાણ અતિશય છે, વધારે છે. એના પરિણામે એ પોતાના કમાણીના પ્રમાણમાં શેર હોલ્ડરોને કે મૂડી પૂરી પાડનારાને પૂરતા પ્રમાણમાં વળતર આપી શકતી નથી. એટલે કંપનીની પરિસ્થિતિ એ થશે કે પોતે પૂરતું વળતર આપી શકતી નથી અને એના પરિણામે ભવિષ્યમાં જ્યારે એને બજારમાંથી પૈસા જોતા હશે તો એને મળવાના નથી. બીજી વસ્તુ એ કે એનું પાકું સરવૈયું જે છે એ એવી પરિસ્થિતિ દર્શાવશે કે ચોપડે કિંમતો 100 કરોડની હોય અને વાસ્તવિક મૂલ્ય 50 કરોડનું હોય. એટલે વાસ્તવિક કિંમત અને પાકા સરવૈયાની કિંમત એ બંને જુદી જુદી પડવાની છે. જુદી એટલે એણે કંઈ ગોટાળા કરીને આ કિંમત ઊભી નથી કરી,
તેજીના સમયમાં 100 લાખ રૂપિયાની મિલકતો ઊભી ખરીદેલી હતી. તો 100 લાખ રૂપિયા મિલકત સ્વરૂપે છે. ઇટ ઇઝ એ રિયલ એક્સપેન્સ, કોઈ ગોટાળો નથી. પણ વાસ્તવમાં અમુક સમયના અંતરે જ્યારે એની કિંમતો ઘટી ગઈ હોય અને મિલકતનું મૂલ્ય જ્યારે 50 લાખ રૂપિયા રહ્યું હોય તો મૂડીનું ધોવાણ થઈ ગયું છે અહીંયા. તો અતિ મૂડીકરણની પરિસ્થિતિના પરિણામે અહીંયા શું પરિસ્થિતિ થશે કે એ પોતાની જે શાખ જે છે એ ગુમાવશે. એનું પાકું સર્વેયું એની આર્થિક પરિસ્થિતિનું સાચું ચિત્ર રજૂ નહીં કરી શકે. એનું નફા નુકસાન ખાતું એની સાચી પરિસ્થિતિ કમાણીનો અંદાજ સાચો આપી નહીં શકે. એના પરિણામે જ્યારે એને બેંકમાંથી કોઈ લોન લેવી હશે, ઇન્સ્યોરન્સ કંપની પાસે જવું પડશે, એને સરકાર પાસે જવું પડશે, એના ટેક્સેશન અંગેના ફોર્મ્સ ભરવા પડશે. તો એ બધા સંજોગોની અંદર એક મોટો ભેદભાવ અથવા તો તફાવત દેખાઈ આવશે અને એના પરિણામે એની રિલાયબિલિટી જે છે એ ઘટતી જશે. એટલે કંપનીના ઉપર આ એક મોટી અસર થાય છે. એના વેપાર ખાતા, પાકા સરવૈયા, નફા નુકસાન ખાતું એ સાચી આર્થિક પરિસ્થિતિ કે સાચી કમાણીની પરિસ્થિતિનું ચિત્ર, આર્થિક ચિત્ર સાચું રજૂ કરતા નથી. આ પરિસ્થિતિ એમાં પેદા થાય છે. લાંબા ગાળે કંપનીએ સહન કરવું પડે છે. નાણાં જોઈએ ત્યારે એને મળતા નથી. ઓન ધ શેરહોલ્ડરો પણ આ કંપની ધીમે ધીમે હવે વ્યાજનો દર એટલે રિટર્ન ઓછું આપતી જાય. પરિસ્થિતિ એવી પેદા થાય કે હવે ડિવિડન્ડ એ આપી જ ન શકે અથવા તો બહુ જ ઓછું આપતી જાય. એટલે શેરહોલ્ડરને અસંતોષ થશે કે મેં આ કંપનીમાં પૈસા રોક્યા, એના કરતાં બીજી કંપનીમાં રોક્યા તો મને વધારે નાણાં મળી શકત. એટલે શેરહોલ્ડર આવા કંપનીના શેર ખરીદવા તૈયાર નથી થતો. કંપની નવા શેર બહાર પાડે ત્યારે લેવા તૈયાર નથી થતો. કંપની આ જ શેરનું એના ઉપર રાઇટના શેર આપે ત્યારે પણ એ લેવા તૈયાર થતો નથી અને શક્ય એટલું પોતાનું રોકાણ છૂટું કરી અને જતા રહેવાનો પ્રયત્ન કરે છે. અને એની અસર શેરહોલ્ડરની પોતાની આર્થિક, કારણ કે આના કારણે જ શેરહોલ્ડરે રોકાણ બે રીતે કર્યું છે. એક તો સારું ડિવિડન્ડ મેળવવા અને સારો કેપિટલ ગેઇન એટલે કે મૂડી નફો મેળવવા માટે. 10 રૂપિયાનો શેર આજે હું ખરીદું અને 25 રૂપિયા ભાવ થાય તો મને દોઢા ભાવ જે મળે છે, અઢી ગણા પૈસા થાય છે, તો એ મારો કેપિટલ ગેઇન છે, મૂડી નફો છે. તો એ મેળવવા માટે મેં શેર બજારમાં રોકાણ કર્યું છે. માત્ર વ્યાજ મારા હોત તો બેંકની અંદર ફિક્સ ડિપોઝિટમાં હું એનું રોકાણ કરી શક્યો હોત. તો અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે શેરહોલ્ડરો પણ સંતોષાતા નથી. સોસાયટી એઝ અ હોલ તો એની અંદર પણ પરિસ્થિતિ આપણે એ જ કહીએ કે ઉદ્યોગોની અંદર આવી કંપનીઓનું પછી ઉજળું ભવિષ્ય નથી હોતું. કંપનીઓ પડી ભાગે છે, રોજગારીની તકો છીનવાતી જાય છે, લોકોની આવકમાં પણ ઘટાડો થાય છે, ઔદ્યોગિક વિકાસ મંદ પડે છે, વિકાસ દર ઓછો થાય છે, સમાજ અને દેશને પણ નુકસાન થાય છે. એટલે આ પરિસ્થિતિ સારી નથી. રેમેડીઝ, એના માટેના કયા પગલાં આપણે લઈ શકીએ? પહેલી વાત છે રિડક્શન ઓફ શેર વેલ્યુઝ, શેરની કિંમતમાં ઘટાડો કરવો. એકાઉન્ટના મિત્રોને ખ્યાલ આવશે કે તમારે બે વસ્તુ આપણે કરીએ છીએ કે મૂડી ઘટાડાનું ચેપ્ટર આખું ભણો છો કે જ્યારે કંપનીની વાસ્તવિક મિલકત ઘટી ગઈ હોય એની સાચી કિંમતો કરતાં પાકા સર્વેના બે છેડા આપણે જો મેળવવા હોય તો મિલકત બાજુનું ટોટલ 100 કરોડનું છે, 100 રૂપિયાનું છે, 100 કરોડ સમજી લો આંકડાને. સાચી મિલકતો 50 રૂપિયા એટલે કે 50 કરોડની છે. તો 50 કરોડ રૂપિયા તમારા મૂડીનો ઘટાડો કરવો પડે અને એ તમે ઓછીની મૂડીમાં નહીં કરો. બેંકને કહીશું કે તારી પાસેથી મેં લોન લીધી અને મકાન ખરીદ્યું 25 લાખનું, અત્યારે 5 લાખમાં એ મકાનું વેચી શકતો નથી અથવા 5 જ લાખ થઈ ગયું છે તો હું તને પૈસા નહીં આપું. બેંક સ્વીકારવાની નથી. બેંકને એમ નહીં કહી શકાય કે તારું વ્યાજ માફ કરી દે. તમે તો બેંકને થર્ડ પાર્ટી ડેટ ચૂકવવા માટે બંધાયેલા જ છો. તો તમારે તમારા શેરનું મૂલ્ય ઘટાડવું પડશે. જે શેર 10નો છે એ 10નો શેર હવે 5 રૂપિયાનો 7 રૂપિયાનો પ્રમાણમાં ઘટાડો કરી અને તમારે એ કિંમતે લાવવી પડે કે જેથી તમારું મૂડી ઘટાડાનું ચેપ્ટર આખું તમે એના ઉપર જ ભણો છો મિત્રો. તો અહીંયા તમે પાકું સર્વેયું સાચી પરિસ્થિતિ દર્શાવે એ મુજબ લાવી શકો છો. જેટલો કાયમી મિલકતોમાં જે નુકસાન થયું હોય, કાયમી મિલકતોની કિંમતમાં ઘટાડો થયો હોય એ મૂડી ઘટાડાની રકમ નક્કી કરી અને એટલી રકમ તમે શેરની કિંમતમાં ઘટાડો કરી પ્રમાણસર અને પાકા સર્વેની બંને બાજુનું બેલેન્સ ઘટાડી એને સાચું પાકું સર્વેયું રજૂ કરી શકો છો. પ્લફિંગ બેક ઓફ ધ પ્રોફિટ, તમારો જે નફો જે છે જૂનો નફો પડેલો હોય તો એને તમારે તમારી જે ખાધ હોય, તમારો જે લોસ હોય એને માડી વારવા માટે તમારે ઉપયોગ કરવો પડે અથવા તો જે નફો પડી રહ્યો હોય તો મૂડી રોકાણ કરી દેવું પડે.
રીઓર્ગેનાઇઝેશન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. તમારા મૂડી માળખાની રચના જ યોગ્ય રીતે ન થયેલી હોય, મૂડી માળખાનું પ્રમાણ જો સચવાયું ન હોય તો તમારે ફરીથી એનું રીઓર્ગેનાઇઝેશન કરવું પડે, રીસ્ટ્રક્ચર કરવું પડે અને એ પ્રકારે તમે યોગ્ય મૂડી માળખાની દિશામાં જઈ શકો છો. અંડર કેપિટલાઇઝેશન, અલ્પ મૂડીકરણ. હમણાં જ જે આપણે કહ્યું તે પ્રમાણે અહીંયા વ્યાખ્યા મૂકેલી જ છે, અંગ્રેજીની અંદર છે. તો એની અંદર આપણે જે કહીએ છીએ કે તમારી આ મૂડીનો ભાવાર્થ જે છે કે તમે આ કંપનીની મૂડી જરૂરિયાત કરતાં ઓછી છે, કમાણી વધારે છે, એટલે એની નફાની ટકાવારી જે છે એ ખૂબ જ ઊંચી છે રોકાણના પ્રમાણમાં બીજી બધી કંપનીઓની તુલનામાં ઉદ્યોગની. એટલે આના સંદર્ભમાં આ વ્યાખ્યા આપણે આ રીતે એની આપેલી છે. એના કારણોની ચર્ચા કરીએ તો તમે જ્યારે જે વસ્તુ ખરીદી ત્યારે બહુ સસ્તી કિંમતે ખરીદેલી હોય, પરચેજ ઓફ એસેટ્સ એટ લો પ્રાઇસ, બહુ નીચી કિંમતે ખરીદી થઈ હોય. અમદાવાદની અંદર તમે જો સોસાયટી વિસ્તારની અંદર મોટાભાગે મધ્યમ વર્ગના અને નોકરી કરનારા લોકોએ જ પોતાના મકાનો બનાવ્યા. ધંધાવાળાએ મકાનોમાં મૂડીરોકાણ શરૂઆતના તબક્કામાં બહુ ઓછું કરેલું, કારણ કે એ લોકો એમ જ વિચારે કે હું આટલા રૂપિયા મકાનમાં મૂકી રાખું મકાનની ખરીદીમાં અને મને નાણાકીય અછત અનુભવવી પડે, એના કરતાં હું આ મૂડીરોકાણ ધંધામાં કરું અને વધુ નફો કમાવું. એટલે મોટાભાગે તમે જો જૂની સોસાયટી હશે તો એની અંદર મોટાભાગે શિક્ષકો, ક્લાર્કો કે કાયમી બાંધી આવકની નોકરીવાળાએ બિચારાએ મકાન લીધા હશે કે ભાઈ ચલો ધીમે ધીમે થોડો હપ્તો ભરાશે. હવે એ મકાન તમે જુઓ કે 5 લાખમાં ખરીદેલું મકાન આજની તારીખે 50 લાખનું કે 5 કરોડનું હશે. ભાવ વધી ગયા છે, તો એની વાસ્તવિક કિંમત કેટલી બધી વધી ગઈ. તો અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે તમે મિલકતો ખરીદી છે એ મિલકતો બહુ નીચી કિંમતે ખરીદેલી હોય અને એના પરિણામે અત્યારે બજાર કિંમત વધી ગઈ હોય તો એનો લાભ તમને મળતો હોય તો તમારી મૂડી કાયદેસર ચોપડે ઓછી દેખાય છે, અલ્પ મૂડીકરણ થયું છે એમ આપણે કહી શકીએ. અંડર એસ્ટિમેશન ઓફ ઇન્કમ, તમારી આવકની ગણતરી જે છે એ તમારી ખોટી થઈ હોય. તમે માનેલું હોય કે આવક મને 50,000ની જ થશે, એની જગ્યાએ 5 લાખ રૂપિયાની આવક થઈ જાય તો તમારો એસ્ટિમેટ એકદમ બીતા ઓછો આંકેલો હોય, અંડર એસ્ટિમેટ કરેલો હોય અને વાસ્તવમાં તમારી આવક વધતી જાય. સડન અનએન્ટિસિપેટેડ ઇન્ક્રીઝ ઇન અર્નિંગ, એકાએક વધારો થાય, કોઈ તેજી મંદીના કારણે કે કોઈ કુદરતી બનાવના કારણે કે બીજી કોઈ પરિસ્થિતિના કારણે આકસ્મિક લાભ થઈ જાય. હરીફ ઉદ્યોગ જે હોય એને ત્યાં આગળ ધારો કે આગ લાગી કે એનું વહાણ ડૂબી ગયું અને એના પરિણામે બજારમાં માલનો પુરવઠો ના આપે, ભાવ સીધા 5 ગણા 10 ગણા થઈ ગયા અને તમે તમારો માલ વેચીને એકદમ અચાનક જમ્પ વાગે એ રીતે તમે તમારા કમાણીમાં વધારો અકલ્પ્ય રીતે થઈ શકે. સડન અનએક્સપેક્ટેડ, એન્ટિસિપેટેડ ઇન્ક્રીઝ ઇન અર્નિંગ છે. એસ્ટેબ્લિશમેન્ટ ડ્યુરિંગ ડિપ્રેશન, મંદીના સમયમાં તમારી કંપનીની સ્થાપના થયેલી હોય તો એકદમ સસ્તા ખર્ચા હોય, સ્થાપનાના ખર્ચા ઓછા હોય તો આ બધાના કારણે તમને એનો લાભ મળ્યો હોય. કન્ઝર્વેટિવ ડિવિડન્ડ પોલિસી, સંચાલકો એટલા સારા હોય કે ડિવિડન્ડ ગમે એટલું કમાય, પહેલાંએ શું કર્યું હતું, જેટલો નફો કમાયો એટલો આપી દીધો, ઉદાર ડિવિડન્ડ પોલિસી હતી. અહીંયા ડિવિડન્ડ પોલિસી કેવી છે, કન્ઝર્વેટિવ એટલે રૂઢિચુસ્ત છે. સંચાલકો વિચારે કે હું 100 રૂપિયા કમાયો છું તો 100 રૂપિયા મારે ડિવિડન્ડ તરીકે નથી આપવા, 50 રૂપિયા હું રાખી મૂકું અનામત તરીકે બીજા કોઈ પણ પ્રકારના અનામતના મથારા હેઠળ અને પછીથી જ્યારે કમાણી ઘટશે તો એમાંથી હું ડિવિડન્ડ આપીશ અને અત્યારે 50 જ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપું. એટલે શરૂઆતના તબક્કે ઓછું ડિવિડન્ડ આપે, સ્થિર ડિવિડન્ડ જાળવી રાખે. જે વર્ષોમાં નફો ઘટ્યો હોય એ વખતે વધેલા નફાની પડી રહેલી રકમમાંથી ડિવિડન્ડની રકમ ચૂકવવામાં આવે અને એક જાતની સ્થિર ડિવિડન્ડ અથવા તો ધીમે ધીમે વધતા જતા ડિવિડન્ડની નીતિ અખત્યાર કરવામાં આવે તો આ પરિણામે કંપની પાસે બચત સારી થયેલી હોય. હાઈ એફિશિયન્સી, કાર્યક્ષમ સંચાલન હોય, સંચાલકો એવા હોય કરકસરયુક્ત હોય, 5 રૂપિયાની જરૂરિયાત હોય ત્યાં 4 રૂપિયા 99 પૈસા જ વાપરે, 5ના 500 ના વાપરે. કરકસરયુક્ત ઇકોનોમિકલ પોલિસી હોય, કાર્યક્ષમ સંચાલન હોય, વહીવટ સારો હોય. અમદાવાદની કાપડની બધી મિલો બંધ થઈ, એની સામે તમે વિચાર કરો તો અરવિંદ મિલ એણે જે પેલું કાપડ બનાવ્યું ડેનિમ, તો એના કારણે સારામાં સારી થઈને ઉલટાનો એનો વિકાસ થયો. બીજી કંપનીઓ કે કાપડની મિલો ખોટ કરતી, ત્યાં રિલાયન્સ નફો કરતી હતી. એટલે મેનેજમેન્ટ, અંબાણી ગ્રુપનું મેનેજમેન્ટ સારું હતું. તો અહીંયા મેનેજમેન્ટ કેવું છે એના ઉપર મેનેજમેન્ટ જો એવું હોય કે જે કાર્યક્ષમ પગલાં લેતું હોય, કરકસરયુક્ત વહીવટ કરતું હોય તો એના પરિણામે તમે ઓછી મૂડીએ પણ બહોળો વેપાર કરી શકો છો. અનએક્સપેક્ટેડ ગેઇન, આકસ્મિક નફો થાય. હમણાં જે મેં પેલો દાખલો આપ્યો કે દુશ્મનના ત્યાં આગ લાગી, દુશ્મનના વાણો ડૂબી ગયા અને એના પરિણામે માલનો સપ્લાય ના કરી શક્યો અને પુરવઠો બજારમાં ઓછો હતો, તમારી એક જ કંપનીને ઓટોમેટિક મોનોપોલી મળી ગઈ અને તમે ઈચ્છો એટલા ભાવ લઈ શક્યા.
આકસ્મિક લાભ થઈ જાય. કોને લોટરી લાગે એવી રીતે આ લોટરી લાગી જાય. ધંધામાં ઘણા લાગતી હોય છે કે એકદમ તેજીનો લાભ મળી જાય અને સિક્રેટ રિઝર્વ, ખાનગી રિઝર્વ પેદા કર્યા હોય. તો આ બધી પરિસ્થિતિની અંદર આપણે ચોક્કસ કહી શકીએ છીએ. અને એની રેમેડીઝ જે છે એ રેમેડીઝના સંદર્ભે એક જ વાત કરવી હોય તો હું માનું છું કે તમારે નવા શેર બહાર પાડી દેવા જોઈએ અને મૂડીમાં વધારો કરી દેવો જોઈએ. ઊંચું ડિવિડન્ડ આપી અને જે વધારાની છુપી મૂડી હોય તો એને તમારે દૂર કરવી જોઈએ. બોનસ શેર બહાર પાડી અને તમારે પરિસ્થિતિને દૂર કરવી જોઈએ અને મૂડીને પ્રમાણને તમારે વધારવું જોઈએ કે જેથી તમારું સરવૈયું સાચી પરિસ્થિતિ દર્શાવે. તો મિત્રો, અહીંયા આપણે મૂડી માળખાને લગતી, મૂડીકરણને લગતી અને અતિ મૂડીકરણ અને અલ્પ મૂડીકરણને લગતી સંક્ષિપ્તમાં ચર્ચા કરી. તમારા કોઈ પ્રશ્નો હોય તો આવકાર્ય છે. અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી અને બાયઝેકના વ્યવસ્થાપકોના આભાર સાથે હું વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.